નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું અશોકભાઈ મકવાણા, આશીર્વાદ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ તરફથી. હવે આજે હું હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે આજ એક પ્લોટ નિદર્શન માટે ખાસ તો આવેલો છું. હવે આશીર્વાદ સીડ્સ કંપનીએ જરાક 2 મિનિટની માહિતી આપી દઉં કે આશીર્વાદ સીડ્સ આપણે સૌરાષ્ટ્રની હવામાન અને આબોહવાને પાણીને અનુરૂપ લગભગ બધા જ પ્રકારની વેરાયટીઓ બનાવે છે, જે પોતે એનું રિસર્ચ કરે છે, એનું ડેવલપમેન્ટ કરે છે, માર્કેટિંગ કરે છે અને ખેડૂત સુધી ડાયરેક્ટલી પહોંચાડે છે. બરાબર છે. એમાંની એક આપણી કંપની બનાવે છે પ્રોડક્ટ, એની અંદર છે કપાસ. આમ તો કપાસ એટલે ભારતનું કાચું સોનું કહેવાય. બરાબર છે. એની અંદર આપણે કપાસની અંદર કંપની 3 વેરાયટી બનાવે છે, એક પાવર પ્લસ, સુપ્રીમો અને વિકરાલ. આજ આપણે ખાસ અહીં પધારેલા છીએ એ વિકરાલના પ્લોટ ઉપર. તો વિકરાલના થોડા કેરેક્ટર અને કપાસ હું તમને આજ પ્રત્યક્ષ દેખાડું છું કે કપાસની કેવી કેપેસિટી છે, કેવા પ્રકારે ઝીંડવા લે છે અને કેવી રીતે ખેડૂતને વધારે ઉત્પાદન આપવા માટે સક્ષમ છે, એ તમને વિસ્તારથી દેખાડીશ. તો તમે આ જોઈ શકો છો, આ કપાસની એક ટોચની ડાળ છે, એની અંદર આ સિરીઝના સ્ક્વેર ગણો અને ઝીંડવા ગણો, એટલે અંદાજે એક જ ડાળીની અંદર ઓછામાં ઓછા 25 ઝીંડવા અને સ્ક્વેર અંદાજે આપણને દેખાય છે. આ બીજા નંબરની એની શાખા છે. એની અંદર પણ જોઈ શકીએ કે જે છોડની મેન ડાળી છે, અહીંયાથી માંડીને તે છેક સુધીમાં અસંખ્ય ફૂલ અને ઝીંડવા બેસી ગયેલા છે. ઘણા બધી વેરાયટીની અંદર કેવું થાય કે આમ માનો કે વરસાદ કે વિષમ પરિસ્થિતિનું હવામાન બને તો અહીંથી ફૂલ ખરી જતું હોય છે, તો આ ડેડું ફેલ થઈ જતું હોય છે. પણ આની અંદર એક એવી સિસ્ટમ કંપનીએ ડેવલપ કરેલી છે કે માનો કે એક આ ફૂલ ખરી ગયું હોય તો બાજુમાં બીજી અહીંયા એક નાની એવી ડાળ ફૂટી અને પણ નવું ઝીંડવું બની અને સરેરાશ જે ઉત્પાદન છે એને જાળવી રાખવા માટે સક્ષમ વેરાયટી છે. અહીંયાથી આગળનો એક આપણે આ છોડ એક જોઈએ તો એની અંદર અહીંથી છે એ ઝીંડવું તૂટી અને રૂ બહાર આવી ગયેલું છે. અહીં છે એ ઝીંડવા સ્ટાર્ટ છે અને લાસ્ટમાં જોઈએ તો હજી ફૂલ ખીલેલા છે. એટલે આમ સરેરાશ જોઈએ તો કદાચ 2 ફૂટના અંદાજ ડાળીની અંદર 12 થી 13 ઝીંડવા અને 6 ફૂલ તો અત્યારે ઓલરેડી દેખાય છે અને એક રૂ બહાર આવી ગયેલું છોડની અંદર રૂ પણ દેખાય છે. હવે બીજા આ છોડની અંદર આપણે વાત કરીએ તો આ છોડ પણ એ જ વેરાયટીનો એ જ પ્લોટની અંદર છે. તો તમે જોઈ શકો છો કે આ 3 ઝીંડવા છે એ તૂટી ગયેલા છે. અહીંયાથી ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 ઝીંડવા અત્યારે ઓલરેડી છોડ ઉપર બેઠેલા છે અને 2 ફૂલ આજની તારીખમાં પણ ખીલેલા છે. આમ સરેરાશ આ છોડની અંદર આપણે થડ જોઈએ તો ખાસું એવું મજબૂત થડ અને મોનોપોડિયાની સંખ્યા અત્યાર સુધીમાં જેટલી કોટનની વેરાયટીઓ બની છે એમાં સૌથી સારામાં સારી જો ગણી શકાય તો મોનોપોડિયા ફૂટતી વેરાયટી છે. અને આનો ખાસ એક ખૂબી જુઓ કે નીચેથી આ રૂ તૂટી ગયેલા છે છોડની અંદર, કે ઝીંડવા તૂટીને રૂ બહાર આવી ગયું છે, વચલી સાઈડની અંદર ઝીંડવા છે અને ઉપરની સાઈડની અંદર ફૂલ છે. બીજી એક ખાસિયત જોઈએ આની અંદર તો આ હલકો લીલો પ્રકારનો છોડ છે અને થડથી ટોચ સમાન એક સરખા ઝીંડવા થાય છે. એટલે તમે વિચારી શકો કે થડથી ટોચ સુધી એક જ સરખા ઝીંડવા થાય એટલે એ છોડનું ઉત્પાદન સરેરાશ તમે વિચારી શકો કે અન્ય વેરાયટીની સરખામણીમાં સારું એવું બેસે છે. તો આ અમારા કોટનની ખાસ વેરાયટી છે, જે ગણી શકાય કંપનીની મહત્વાકાંક્ષી વેરાયટી છે. આ મહત્વાકાંક્ષી વેરાયટી ખેડૂત સુધી પહોંચાડી અને ખેડૂત પણ આજની તારીખમાં આ વેરાયટીથી સંપૂર્ણપણે ખુશ છે અને આવનારા ટાઈમમાં પણ સારી એવી વિકસિત નવી વેરાયટીઓ કંપની લાવશે અને ખેડૂતો સુધી પહોંચાડશે. તો ખેડૂતને આમ જોઈએ તો આ વેરાયટીની અંદર કંઈ માઇનસ પોઈન્ટ જેવું કશું દેખાતું નથી. આજ આપણે ગણીએ તો 10મા મહિનાની અંદાજે હું કપાસના પ્લોટ અંદર 10મા મહિનાની આજુબાજુમાં હું આવેલો છું. તો 10મા મહિનાની અંદર પણ છોડને તમે જુઓ કેટલી ગ્રીનરી છે, કેટલા ફૂલ છે અને કેટલા ઝીંડવા છે. તો આ એક વેરાયટી એવી છે કે એવરગ્રીન અને સરેરાશ સારું ઉત્પાદન આપતી વેરાયટી છે. તો આ વેરાયટી ખેડૂતો સુધી પહોંચે અને ખેડૂત વાવે અને મબલક ઉત્પાદન મેળવે એવી અપેક્ષા સાથે હું વિનવું છું. ધન્યવાદ.